નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિલીપ ગળથરિયા. કૃષિ સંવાદમાં ફરી વખત આપનું સ્વાગત છે. આજે એક એવી સ્ટોરી, એક એવી વાર્તા લઈને આવ્યો છું કે જેની અંદર એક જે વેપારી હતા તે પશુપાલક બન્યા છે. તો સૌપ્રથમ કરણભાઈ, તમારો પરિચય આપશો. નમસ્કાર દિલીપભાઈ, આપનું સ્વાગત છે અહીંયા અમારી આ નાની એવી જગ્યામાં. મારું નામ છે કરણભાઈ જીતિયા. હું પહેલા વેપારી લાઈનમાં હતો અને અત્યારે હાલમાં પશુપાલક રીતે વ્યવસાય કરું છું. તો કરણભાઈ, દર્શક મિત્રોને એ જાણવામાં ખાસ તો રસ છે, તમે વેપારી લાઈનમાંથી પશુપાલક લાઈનમાં કેમ આવ્યા? હવે વાત કરીએ કે વેપારી લાઈનમાંથી પશુપાલકમાં કેમ આવ્યા અને આ રસ્તો મેં પસંદ કેમ કર્યો. કેમ કે જો જોવામાં આવે તો દિલીપભાઈ, વેપારી લાઈન એટલે આરામદાયક જિંદગી, પશુપાલક લાઈન એટલે મહેનતવાળી જિંદગી. પણ તમે એક વસ્તુ નોટ કરશો ને તો તમને ખ્યાલ આવશે કે કોઈ પણ વ્યક્તિ અમુક એના ગોલ તૈયાર કરે, એક ગોલ પૂરા થયા બાદ માણસને શાંતિ જોવે. અને મેં આ વેપારી લાઈનમાં આટલા વર્ષો કાઢ્યા બાદ મને ક્યાંય શાંતિ અને સાથે સાથે ઇન્કમ ક્યાંય દેખાણી હોય તો એ જે કાંઈ પણ વ્યવસાય મને દેખાણો એ પશુપાલન, કે જે ગાયોની સાથે રહીને આનંદ આવે છે એ આનંદ બીજી ક્યાંય. તમે અત્યારે જે તમારો જે તબેલો છે, આ તબેલાની અંદર કેટલી ગાય અને કેટલી ભેંસથી શરૂઆત કરી હતી? હવે વાત કરવામાં આવે તો પહેલાં તો આ શરૂઆત મારી તબેલાથી નહોતી થઈ. અમે એક નાની એવી ટીમ અમારા મિત્રોની બનાવી અને અમે ગૌશાળાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં અમે ગૌશાળા નહોતી કરી ત્યારે અમે ગાયોની સેવાઓ કરતા, રોડ રસ્તા પર ક્યાંય અકસ્માતો થયેલી ગાયો હોય એને રેસ્ક્યુ કરતા. અને ધીમે ધીમે એવો મગજમાં પ્લાન આવ્યો કે આ ખાલી આપણે પાટાપિંડી કરીને વ્યા જઈએ, પછી આનું કોણ? તો એ વાતને લઈને અમે એક એવો કોન્સેપ્ટ ઊભો કર્યો કે આપણે ગૌશાળા બનાવીએ, જેથી કરીને એની અંદર શું છે કે ગૌશાળા હશે તો કોઈ પણ ગાય જે એમ કહેવાય કે એની હાલત વધારે ગંભીર હોય અથવા તો એને સતત આમ કહેવાય ને નિગરાનીની જરૂર હોય તો આપણી ગૌશાળામાં લાવીએ કે એટલે અમે ગૌશાળાની શરૂઆત કરી. પણ ગૌશાળાની શરૂઆત કરી તો ત્યારે આમ એક ઉત્સાહ સાથે શરૂઆત કરી હતી, પણ પછી ધીમે ધીમે જેમ એની અંદર આપણે જોડાણા ને તો ખ્યાલ આવ્યો કે ખાલી ગૌશાળા કરી દેવાથી અથવા ખાલી ગાયોને સેવાઓ આપવાથી આમ કહેવાય ને કે પૂરતું નહોતું થતું, કારણ કે સાથે સાથે ઇન્કમ હોવી જરૂરી છે. અને જે ગૌશાળા અમે કરી હતી એની અંદર અમે કોઈ ઇન્કમ મેળવતા નહોતા, કારણ કે એની અંદર ફક્ત બીમાર અને અકસ્માત અને કંઈક ને કંઈક એવી ફોલ્ડવાળી ગાયો જ અમે લાવતા કે જેની સેવા કરીએ. પણ સેવાની અંદર પણ ખર્ચો આવતો, જેમ કે ડૉક્ટરનો ખર્ચો, મેડિસિનનો ખર્ચો, અથવા તો ગાયોને ક્યાંક દૂર દૂરથી લાવવાની હોય તો ભાડાનો ખર્ચો, નીણનો ખર્ચો, આવા તમામ ખર્ચાઓનો વર્ષે ટોટલ મારીએ તો બહુ જાજો આવતો. એટલે પછી મગજમાં એક એવો કોન્સેપ્ટ આવ્યો કે આપણે સેવા કરવી છે પણ સાથે સાથે આના ખર્ચાઓની પણ પૂર્તિ થવી જોઈએ, કારણ કે જો ખર્ચાઓની પૂર્તિ નહીં થાય તો સેવા અમુક સમયે તમને છોડી દેવાનું મન થાય છે, કારણ કે ખીચામાંથી તમે કેટલાક સમય સુધી આપશો. એટલે પછી આ વસ્તુને અમે થોડોક વેગ આપી અને તબેલા તરફ વળ્યા, જેથી કરીને એક બાજુ ઇન્કમ આવી શકે ને બીજી બાજુ સેવા પણ થઈ શકે. ખૂબ જ સારો કોન્સેપ્ટ છે. બીજું અમારા દર્શક મિત્રો એ જાણવા માંગે છે કે આજે તબેલાની અંદર તમારી પાસે કેટલા પશુઓ છે, એ પશુઓનો ખર્ચો કેટલો લાગે છે અને તમે કેટલી દૂધમાંથી આવક મેળવી શકો છો? હવે જો વાત કરીએ ને તો દૂધની આવક જે છે ને એ વ્યક્તિ દીઠ અથવા તો તબેલા દીઠ અલગ અલગ હોય છે, કારણ કે બધા પાસે એક સરખા દુધાળુ પશુઓ નથી હોતા. અત્યારે હાલમાં મારી પાસે તબેલામાં નાના મોટા પશુઓ 20 છે. અને ગૌશાળાની વાત કરીએ તો એમાં મેં તમને અગાઉ જણાવ્યું એમ કે એમાં અમે કોઈ દૂધનો ઉત્પાદન કરતા નથી, ફક્ત સેવા માટે ગાય છે. એટલે અત્યારે આપણે એની વાત નહીં, પણ તબેલાનું તમે પૂછ્યું છે તો એની વાત તમને જણાવીએ. અત્યારે અમારી પાસે નાના મોટા 20 પશુ છે, જેની અંદર અત્યારે હાલમાં 7 અમને દોવા દે છે. અને આમ જોવામાં આવે તો એક ટાઈમે 35 ને એક ટાઈમે 30 આજુબાજુ દૂધ થાય. એક દિવસનું 65-70 અથવા તો 65 કરતાં ક્યારેક વાતાવરણના અનુસાર તો થોડું ઘણું ઘટે પણ દૂધ, કારણ કે આ માલઢોરના ધંધામાં કેવું છે કે વાતાવરણ એના માટે ખૂબ જરૂરી છે. જો વાતાવરણમાં ફેરફાર થાય તો દૂધમાં પણ ફેરફાર થાય. એટલે નોર્મલી આંકડો પકડીને હાલીએ તો એક દિવસનું ઓછાના અમે 4,000-4,500 રૂપિયાનું દૂધ થઈ રહી છે. તો તમને અત્યારે જોવા જઈએ તો એક મહિનાની અત્યારે હાલ તમે કેટલી ઇન્કમ જનરેટ કરો છો? હવે ઇન્કમ જનરેટની અંદર તો તમને વાત કરું ને દિલીપભાઈ, તો એવો કોઈ ફિક્સ આંકડો નથી હોતો કે આ વસ્તુ કેવી છે. અંદાજિત જ વાત કરું છું કે
એમાં કેવું છે કે આ નોકરિયાત વ્યક્તિઓ એને બધાની જે ફિક્સ આંકડો હોય કે 20,000 એની સેલેરી એટલે 20,000 જ, આમાં એવું હોતું નથી. કારણ કે અત્યારે 7 દોવા દે છે તો આવતા મહિને કદાચ નવું પશુ આવે તો પાછો 8 દોવા દે, એટલે વધારો ઘટાડો થતો રહે. પણ એપ્રોક્સલી તમને જણાવું તો 1,20,000 નો આંકડો મેં મારી રીતે મેજર નોટ કર્યો છે. તો તમારી જે વેપારી લાઈન હતી અને આ જે પશુપાલનની જે વ્યવસાય છે આમાંથી તમને બેસ્ટ કયો લાગ્યો? જો બેસ્ટની વાત કરવામાં આવે તો બંને મારા માટે તો બેસ્ટ છે. એનું કારણ છે કે બંને મને ક્યાંક ને ક્યાંક આમ કહેવાય ને ઇન્કમ તો આપી જ છે. પણ જો જોવામાં આવે ને તો વેપારી લાઈનની અંદર કેવું છે કે તમારા કસ્ટમરોની રાહ જોવી પડે, કસ્ટમરોની સાથે સાથે તમારે માર્કેટ વેલ્યુએશન પ્રમાણે હાલવું પડે, માર્કેટ તમારે ઊભું કરવું પડે. જ્યારે એની સામે તમે જો કદાચ કમ્પેરિઝન કરવાનું મને કહો તો મને અત્યારે સારો આ તબેલાનો ધંધો લાગ્યો. એનું કારણ છે કે આની અંદર નથી તમારે કોઈ કસ્ટમરની રાહ જોવાની, નથી તમારે કોઈની ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું, કે નથી તમારે કોઈ પણ માર્કેટ વેલ્યુએશનની કોઈ ચિંતા. માર્કેટ કદાચ ને ઉપર નીચે થઈ જાય કે ઊંધા માથે થઈ જાય, તમારું જે કાંઈ પણ વ્યવસાય આ છે એમાં તમારું સ્ટેબલ જ રહેશે. તો દર્શક મિત્રો, આ હતા કરણભાઈ જીતિયા અને ખાસ હજી વાત કરવાની છે. કરણભાઈ જીતિયાની પોતાની પણ ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને યુટ્યુબ ચેનલ છે, તો એના વિશે પણ થોડીક માહિતી આપો જેથી કરીને અમારા દર્શક મિત્રો તમારી ચેનલ ઉપર તમારા આ જે કંઈ વિડીયો છે તે જોતા રહે ને એમાંથી પણ કાંઈક શીખતા રહે. હવે મારી તો પહેલાં એવી કોઈ આમ કહેવાય ને કે કોઈ મનસા નહોતી કે હું વિડીયો આ રીતના બનાવીશ અથવા તો મૂકીશ. પણ દિલીપભાઈ વાત કરું ને તો મેં ઘણા બધા વ્યક્તિઓને એવી વાત કરતા અને એવી આમ કહેવાય ને કે ચર્ચા કરતા જોયા કે જે માર્કેટની અંદર અત્યારે ખોટી વાત અને મોટી વાત, આ મેં એક સ્લોગન બનાવી દીધું છે. મારા ઘણા બધા વિડીયોમાં પણ મેં કીધું છે કે અત્યારે બધા વિડીયો ઉપાડવા માટે થઈને ખોટી વાત અને મોટી વાત કરે છે. જેમ કે એક ભેંસમાંથી આટલા લાખનું દૂધ, 2 ભેંસમાંથી એટલા લાખનું દૂધ, આ બધું ખોટું જે છે એને પર્દાફાશ કરવા માટે થઈ અને હકીકતમાં જે પશુપાલનમાં જોડાય એ વ્યક્તિઓને સાચું માર્ગદર્શન અને સાચી માહિતી મળે એ માટે થઈને આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી છે. મેં ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની અંદર મિસ્ટર તબેલાવાલા તરીકે એક ચેનલ શરૂ કરી છે. જો આપ હજુ અમારી ચેનલમાં નહીં આવેલા હોવ તો આપનું ખૂબ ખૂબ સ્વાગત રહેશે. એક વખત તમારા દર્શક મિત્રોને જણાવવાનું કે આપ લોકો આવો, તબેલાને લગતી, પશુપાલનને લગતી, ગૌશાળાને લગતી કોઈ પણ જાતની માહિતી તમારે જો જોતી હોય અને સાચી માહિતી જોતી હોય તો તમને અમારી આ ચેનલની અંદર મળી રહેશે. તો દર્શક મિત્રો, આ કૃષિ સંવાદમાં તમને આ અહેવાલમાં મજા આવી હોય તો આ અમારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા અહેવાલો અને આવી કૃષિ માહિતી મેળવતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.